માં કાલી એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના 4 વર્ષ પૂર્ણ થયા છે અને આજના દિવસને સમર્પણ દિવસ તરીકે પણ ઉજવવામાં આવે છે। ત્યારે ધારાસભ્ય અરવિંદભાઈ રાણાએ માં કાલી એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટની મુલાકાત લીધી હતી। પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીની પુણ્યતિથિ 11 ફેબ્રુઆરીને સમર્પણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે। ત્યારે માં કાલી એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના પણ આ દિવસે 4 વર્ષ પૂરા થયા, જેમાં ટ્રસ્ટના 5મા વર્ષમાં મંગલ પ્રવેશ નિમિત્તે ભાજપના ધારાસભ્ય અરવિંદભાઈ રાણા ઉપસ્થિત રહ્યા હતા અને તેમને શુભકામનાઓ પાઠવી હતી। આ સાથે પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીને પુષ્પાંજલિ પણ અર્પણ કરવામાં આવી હતી। મારું નામ અમિત સીતારામ જયસ્વાલ, માં કાલી એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ પ્રમુખ તથા ભારતીય જનતા પાર્ટી વોર્ડ નંબર 21માં ઉપપ્રમુખ। આજે શું કાર્યક્રમ આપણે અહીંયા રાખવામાં આજે પંડિત દીનદયાળજીની પુણ્યતિથિ નિમિત્તે અમે શ્રદ્ધાંજલિ બાબતે કાર્યક્રમ રાખવામાં આવેલો હતો, જેમાં 159 પૂર્વ ધારાસભ્ય શ્રી અરવિંદભાઈ રાણા સાહેબ હાજર હતા તથા અમારા ટ્રસ્ટના ટ્રસ્ટીશ્રીઓ હાજર હતા તથા ભારતીય જનતા પાર્ટીના અમારા તમામ કાર્યકર્તા હાજર હતા। અરવિંદભાઈ રાણા સાહેબે જે શુભેચ્છા મુલાકાત પણ લીધી હતી, તેમાં અમને આશીર્વાદ પણ આપ્યા હતા કે આવું કામ સારું કરતા રહો। અમે એમાં આયુષ્માન કાર્ડ, વિનામૂલ્ય સેવાથી અનેક પ્રકારના આવકના દાખલા છે, મોતિયાનું ઓપરેશન અમે ફ્રીમાં કરાવીએ છીએ, એવા અનેક પ્રકારની સેવાકીય પ્રવૃત્તિ અમે કરતા આવેલા છે અને એના કેમ્પો બી અમે કરતા આવેલા છે। એ બાબતે અમને શુભેચ્છા બી પાઠવી અને આશીર્વાદ બી આપ્યા। મારું નામ ગૌરંગ કાંતિભાઈ ભાગ્યવાલા, માં કાલી એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ ઉપપ્રમુખ, ભારતીય જનતા પાર્ટીમાં યુવા મોરચા પોલિસી એન્ડ રિસર્ચ સેલ ઇન્ચાર્જ। આજ રોજ પંડિત દીનદયાળ જીના પુણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। એમાં પૂર્વ વિધાનસભાના ધારાસભ્ય શ્રી અરવિંદભાઈ રાણા સાહેબની ઉપસ્થિતિમાં શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અને અરવિંદભાઈ રાણા સાહેબે અમને શુભેચ્છાઓ પાઠવી અને આ ટ્રસ્ટ વધુમાં વધુ લોકોને કઈ રીતે સેવા પહોંચાડે એનું માર્ગદર્શન આપ્યું છે। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ, સુરત।